વઢીને કેજો રે. શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય ગિરનારી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે વિજય આશ્રમ કે જ્યાં પૂજ્ય દેવગીરી બાપુ ગાદીપતિ છે. અને અહીંયા આશ્રમની વાત કરીએ મિત્રો તો આશ્રમ નાનો પણ બાપુનો ભાવ ખૂબ મોટો છે. અને આ આશ્રમ ઉપર 18 વર્ણના લોકો આવે છે અને બાપુ પોતાના પરિવારના સભ્યોની જેમ બધાને અહીંયા રાખે છે. એન્ટર થતાં જ અહીંયા સરસ મજાનું રામજી મંદિર છે. અત્યારે મારી સાથે છે પૂજ્ય દેવગીરી બાપુ, જે આ આશ્રમના ગાદીપતિ છે. બાપુ પાસે આપણે આશ્રમ વિશે થોડીક માહિતી તેમજ 2 લાઈન બાપુ કહેશે. બોલો ગિરનારી મહારાજની જય. જુનાગઢ ભવનાથ વિજય આશ્રમ દેવગીરી બાપુ અમારું નાનું અને નાજુક એવું આશ્રમ છે. અમે 12 મહિના અન્નક્ષેત્ર ચાલુ રાખીએ, કોઈ પણ વરણ આવે. અમારે સનાતન ધર્મ માટે અમારે તો બધું વરણ હરખું છે. અને અમે અમારા ગજા પ્રમાણે શિવરાત્રિનો મેળો અને પરિક્રમા અન્નક્ષેત્ર ચાલુ રાખીએ. એની સામે અમે 12 માહે રાખીએ. પણ આ 2 પ્રસંગમાં અમારે સાધુ સંતોથી માંડી સેવકોથી માંડીને બધાય વધુ આવે. અને અમારે મિની કુંભ જુનાગઢનો મેળો ખરો ભવનાથનો, એમાં પણ સરકારીએ બહુ સુવિધા સારી કરી છે. એમાં અમે સાધુ સંતો બહુ રાજી છીએ. બોલો ગિરનારી મહારાજની જય. તો આ હતા આપણે દેવગીરી બાપુ. અને બાપુ 1-2 ભજનની કડી તમારા કંઠે સંભળાવજો આપણે બધા દર્શકોને. जैसी तो हराम के ऐसे हरे से हो चला जावे कुठ में पला न पकड़े कोई अयोध्या जी रे मारा वाला ने ए वढ़ीने के जो रे माने तो मनावी ले जो रे મારા વાલાને એ વઢીને કેજો મથુરા ન રાજા થયા છો મને તીન મોલે થયા છો રે અયોધ્યાજી એમ મારા વાલાને એ વઢીને કેજો રે. બોલો દ્વારકાધીશ મહારાજની જય. દત્તગુરુ મહારાજની જય. તો આ તા દેવગીરી બાપુ. બાપુ છે ને હારા કલાકારોને પાછા પડે એવો પહાડી અવાજ છે બાપુનો. બીજું તમને આશ્રમ વિશે થોડીક નાની એવી ટૂર કરાવી દઉં કે અહીંયા 3 થી 4 રૂમ છે. અને રૂમની અંદર અટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા પણ છે. તેમજ અહીંયા પાછળ બીજા કોમન ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા છે. અને ફેમિલી સાથે પણ તમે આ જગ્યા ઉપર આવવું હોય તો આરામથી આવી શકો. અને આશ્રમનું જગ્યાની જેમ મેં વાત કરી, આશ્રમે પહોંચવા માટે જ્યારે તમે આ પરિક્રમા માર્ગ ઉપર ચડો ત્યારે અહીંયા 2 રસ્તા જાય છે. જેમાં એક જૈન મંદિરનું જૈન ધર્મશાળા છે, એ રસ્તા ઉપર જવાનું રહેશે. એક અહીંયા નીચે બ્રિજથી પણ એક રસ્તો જાય છે, પણ આ રસ્તા ઉપર જવાનું રહેશે. અને તમે આગળ જશો અને ભાઈ રસ્તામાં અહીં આપણે નવા સબસ્ક્રાઈબરો મળ્યા છે, જે આપણી બાજુના છે, ટાણા બાજુ ગુંદાળાના વિશાલભાઈ, જે પણ ભાઈ યુટ્યુબર છે. અને યુટ્યુબમાં આપણી જેમ સ્ટાર્ટિંગ છે, એટલે વિશાલ ખેરભાઈની ચેનલ છે, તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું પાછા ભૂલતા નહીં. આ ભાઈને સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો. આશ્રમે જવા માટે આગળ જ્યારે તમે વધો ને ત્યારે આવો માઉન્ટેન વ્યૂનું બોર્ડ આવશે, એ રસ્તા ઉપર જવાનું રહેશે. તો અહીંયા આગળ આવતા 2 રસ્તા જાય છે. એમાં આ જે રસ્તા જાય છે એ પરિક્રમા માર્ગ છે. ત્યાંથી પરિક્રમાનો પ્રવેશ દ્વાર આવી જાય છે.
અહીંયા કોર્નર ઉપર એક તીર્થકર નેમિનાથ ભગવાન એસી ધર્મશાળા એવું બોર્ડ આવશે. એ રસ્તા ઉપર જવાનું રહેશે આપણે આ ગલીમાં. એમ યાદ ન રહે તો અહીંયા સામે એક દુકાન છે નાની એવી, એ દુકાનની સામેની આ ગલી છે. તો અહીંયા મિત્રો તમે આગળ આવશો ને તો અહીંયા બોર્ડ આવે છે. એક છે દોલતરામ બાપુનો આશ્રમ અને નીચે આમાં લખેલું છે વિજય આશ્રમ. અને આ ગલીમાં જવાનું રહેશે. એમ કદાચ યાદ ન રહે તો આની બાજુમાં ગંગા આશ્રમ છે. ગંગા આશ્રમની આ બાજુની ગલી છે. અને આ ગલીમાં તમે આગળ જશો એટલે સામે જે મેઇન ગેટ દેખાય છે ને મિત્રો, એની ડાબા હાથ ઉપર બીજો નાનો ગેટ છે, ત્યાં એ આશ્રમ છે. તો આ છે આ આશ્રમનો ગેટ. આશ્રમની અંદર ચા પાણી પણ અવિરતપણે ચાલુ હોય છે. તેમજ જે લોકો અહીંયા આવે છે બાપુ તેમને જમાડ્યા વગર પાછા નથી જવા દેતા, તેથી અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે. હું અને ભાઈ હિતેશભાઈ પોતે પણ આ આશ્રમમાં બાપુના સાનિધ્યમાં અહીંયા રોકાણા છીએ અને 15 તારીખ સુધી આપણે આ મહાશિવરાત્રિનો મેળો આપણે તમને બતાવવાના છીએ. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. તો બધાને જય ગિરનારી, હર હર મહાદેવ.